બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના માનસરોવર તળાવ પાસે આવેલા હરિપુરા આયુષ્માન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 8 માર્ચ 2026 રવિવારના રોજ સવારે 8:30 કલાકે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા કેમ્પનું આયોજન ગ્રીન લાઇન લેબ પાલનપુર દ્વારા કરાયું હતું। આ કેમ્પમાં આસપાસના વિસ્તારના અનેક નાગરિકોએ હાજરી આપી આરોગ્ય ચકાસણી અને સારવારનો લાભ લીધો હતો। કેમ્પ દરમિયાન વિવિધ આરોગ્ય તપાસ, માર્ગદર્શન અને જરૂરી સારવાર સેવાઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે આ વિસ્તારના ચૂંટાયેલા નગરપાલિકા સભ્યો નરેશભાઈ રાણા અને કદમભાઈ લાટીવાળા હાજર રહ્યા હતા। ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી પંડ્યાજી અશોકભાઈ પુરોહિત તથા ભાવેશભાઈ પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો। આ સેવા કેમ્પને સફળ બનાવવા માટે હરિપુરા આયુષ્માન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તથા સ્ટાફે પણ ભારે જહેમત ઉઠાવી હતી અને સ્થાનિક લોકોએ આ પ્રકારના આરોગ્ય સેવા કેમ્પ માટે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજે હરિપુરા વિસ્તારમાં કોર્પોરેટરોના સહયોગથી આજે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી મહિલાઓના આયુષ અને આરોગ્ય માટે ખૂબ જ સહાયનીય છે। સૌને નમસ્કાર। આજે અહીંયા અર્બન હેલ્થ વેલનેસ સેન્ટર હરિપુરા ખાતે ફ્રી મેડિસિન કેમ્પ રાખેલ છે, જેમાં બધા અહીંયા બનાસકાંઠા જિલ્લાના કોર્પોરેટર્સે સહયોગ આપીને આ કેમ્પનું આયોજન કર્યું છે। અહીંયા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, જે 8 માર્ચે દર વર્ષે વિશ્વમાં યોજાય છે। એક મહિલા આપણી સમાજની શક્તિ છે। એક મહિલા એક પત્ની તરીકે, એક મિત્ર તરીકે, એક મા તરીકે એક સારું પરિવારનું ધ્યાન રાખે છે। એક મહિલા પોતે સશક્ત રહે અને સ્વસ્થ રહે એના માટે આપણા પરિવારની સેવા કરે છે અને એના બાળકો બી સ્વસ્થ રહે એના માટે દરેક મહિલા આજે આ કેમ્પમાં હાજર રહે। અહીંયા જે વિસ્તારમાં જેટલી બધી મહિલાઓ છે એમના માટે આજે ફ્રી કેમ્પ રાખેલ છે। આજે વિશ્વ મહિલા દિવસ 8મી માર્ચ ના અનુક્રમે વોર્ડ નંબર 2 હરિપુરામાં ફ્રી મેડિકલ ચેકઅપ ભરતભાઈ ઠાકોરભાઈ બીજા એમના સહયોગી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અમને વિશ્વ હિન્દુ પરિષદને ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું। અમે આના અનુક્રમે આજે આ મેડિકલ કેમ્પમાં હાજર રહ્યા છીએ અને વિશ્વ મહિલા દિવસમાં સમગ્ર વિશ્વની મહિલાઓ તંદુરસ્ત બને અને સશક્તિકરણ મહિલાનું થાય એ માટે અમારી શુભેચ્છા છે। સાથે સાથે જે કાર્યકર્તાઓ મિત્રોએ આયોજન કર્યું છે એમને સર્વેને હું અભિનંદન પાઠવું છું અને સાથે જે મેડિકલ કેમ્પમાં સેવા આપવા આવેલા ડૉક્ટરો અને એમના સહયોગીને પણ હું અભિનંદન આપું છું।